જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છે બધા મજામાં? કારણ કે આપણા વ્લોગ તો થાય બધા મજામાં જ હોય છે. અને આપણે હવાના ઉઠી ગયા પણ 8 વાગે વ્લોગ શરૂ કરી દીધો હોય. અને જે આપણે બિલાડું રાખ્યું હતું ભાઈ વયું ગયું હોય ભાઈ દહીંવા કાલે આપણે. અને આપણે આજે જવાના છીએ મહેશ નદીનું મીટઅપ છે, એટલે કે એમાં હું પણ જવાનો છું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ત્યારે આપણે બ્રશ કરીને ખાલી બેઠા હજી ચા બને એટલે આપણે પછી પી લઈએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે કપડાં બદલાવી લીધા અને જોઈ શકો છો આપણે કપડાં બદલાવી લીધા હોય. થોડીક વારમાં આપણે નીકળવાના છે, કંઈ કરીએ નહીં નક્કી ના. તમે ડાયરેક્ટ સિનેમેટિક સીન એન્જોય કરજો, કન્ટિન્યુ બન્યા રહેજો. ઉગી ગયા મિત્રો નથરાજ મંદિરે, અને જ્યાં અહીંયા ઊભા છે બધા ગુજુભાઈ ગોટી કિલો, અને અહીંયા ઊભા છે અહીંયા આપણા મામા છે. સંકળાયેલા મિત્રો, ભાઈઓ તથા બહેનો, ત્યારબાદ આપણા મેયર અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એટલી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો બપોર થઈ જાય ખરેખર. પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે. સાથે સાથે લીરબાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા, નથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા, બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ અને ઉમંગ વધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાણવડથી અમારે મેરામણ આતા પધાર્યા છે. મેરામણ આતાનો પણ અમે અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે. ગીત, સંગીત, ભજન, હવની આવડત અગર તો જે હેતુથી આપણે બધા અહીં મળ્યા છે એની વાતો પણ થોડીક આપણે બધાને કરવાની છે. પરંતુ એ પહેલા આપણે રામદેવભાઈ મોઢવાડિયા તથા પરબતભાઈ લીરબાઈ સેવા સમિતિ વતી અને નાગાભાઈ અમારે મેરામણ હતા, આ બધા વડીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. તાળીઓ પાડજો.
અહીંથી સાંજે છૂટા પડીએ ને ત્યાં સુધીમાં એક મેસેજ આપવાનો છે. આપણે આપણા બાપને વાલા ક્યારે લાગીએ? જ્યારે એણે આપેલો વારસો, એણે આપેલી સંપત્તિ, એમણે આપેલા સંસ્કારો જ્યારે હું અને તમે સાચવીને રાખતા હોય ત્યારે વાલા લાગીએ. એના પાછળ ખૂબ બધા મંદિરો બન્યા છે, ખૂબ બધા અંગક્ષેત્રો ચાલે છે, ખૂબ બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કદાચ આપણે ચૂકતા હોય, ક્યાંક ને ક્યાંક આપણે કદાચ કંઈક મિસ કરતા હોય, તો વાત છે ન્યાય સામે, ન્યાય માટે લડવાની, સાચી વાત કરવાની. એક મેસેજ સમાજમાં ક્યાંય ને ક્યાંય રહેલા કોઈ કુરિવાજો, કોઈ વ્યસનો આજની યુવા પેઢી જે છે એમાં બહેનો ને ભાઈઓ બે આવી જાય છે. મને માફ કરજો પણ મારે અહીંથી થોડું ખાચું કહેવું પડે. એક વ્યસનોથી આપણે દૂર રહીએ અને એના માટેનો જે મેસેજ છે એ આપણે અહીંથી સમાજને આપવાનો છે. અહીંથી કંઈક લઈને જવાનું છે, આનંદ તો કરવાનો જ છે. પરંતુ સાથે સાથે આ સોશિયલ, એક સમય હતો પરબતભાઈ, ક્રાંતિ માટે તલવારો ઉઠાવવી પડતી. ત્યારબાદ સમય આવ્યો કલમનો. કલમ દ્વારા માણસ ક્રાંતિની વાતો દુલાભાઈ કાક ને ઝવેરચંદ મેઘાણીની બધા કહીને ગયા છે. અત્યારે સમય સોશિયલ મીડિયાનો છે, પ્રિન્ટ મીડિયાનો છે. આ સમયમાં પણ આપણે મનોરંજન, અત્યારે પ્રવચન કોઈને ગમતું નથી, મારે 2 મિનિટ બોલવાનું હોય પણ 2 મિનિટમાં આપણે થોડાક કદાચ બોર થાય. પરંતુ મનોરંજનની સાથે સાથે જેમ બાળકને તાવ આવ્યો હોય અને એની માં દવા પીવડાવે તો પેલા થોડુંક મીઠું ખવડાવે, ટૂંકમાં ગળ્યું એને ભાવે એવું ખવડાવે, અને ત્યારબાદ જે કડવી દવા છે ને એનો ડોઝ આપી દે એટલે બાળક વહેલું હાજર થાય. આપણે પણ મનોરંજનની સાથે સાથે આ સમાજને, આપણા ભાઈઓને, આપણા બહેનોને, તમામ લોકોને આપણા ફાયદા માટે હશે. તો એ બધી વાતો વાગોળવાની છે, ખૂબ આનંદ કરવાનો છે, ઘણા બધા કલાકારોને આપણે સાંભળવાના છે. પરંતુ એ પહેલા આ કાર્યક્રમ વિશે, આના વિશે થોડીક વાતો અમારે રામદેવભાઈ મોઢવાડિયા હાજર છે, એમની પાસેથી આપણે સાંભળશું. વધારો રામદેવભાઈ. આજના આ નથરાજ સોશિયલ મીડિયાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના અગ્રણી મોરબી મેરણભાઈ, અમારે નિભાઈ મા સેવા સમિતિ અને નાથા ભગત સેવા સમિતિમાંથી નાગાભાઈ, પરબતભાઈ, હમીરભાઈ, અલ્પમભાઈ, ભાઈ કેશુભાઈ, ભરતભાઈ અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો, આપણે અહીંયા એક સંત અને સુરવીર ને જે અંતિમ શ્વાસ લીધા એ ભૂમિની અંદર આપણે બધા ભેગા આજે થયા છીએ. અને જેમ અમીરભાઈ કીધું કે આઝાદી પહેલાનો જે જમાનો હતો રાજાશાહીની અંદર, ત્યારે મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો હથિયાર ઉપાડવા પડતા હતા. પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે લડ્યા. 1947 ની અંદર આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહીની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી. આપણું બંધારણ અને આપણો કાયદો, સલ્તનત અંગ્રેજ સલ્તનત હતી, એનો સૂર્ય ક્યારેય અસ્ત નહોતો થતો. એ અંગ્રેજ સલ્તનત છે એને એના બિસ્તરા પોટલા ભારત દેશમાંથી ભરાવી અને આપણે આખા દેશને એમને આઝાદ કર્યો છે. એ પ્રકારનું પરિવર્તન સમય અને સમય પ્રમાણે આવ્યું છે. અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે. ઘણા યુટ્યુબર ભાઈ બહેનો અત્યારે અહીંયા બેઠા છે. ઘણાની ઓછી રીચ હશે, ઘણાની વધારે રીચ હશે, ઘણાના ઓછા ફોલોઅર હશે, ઘણાના ઓછા સબસ્ક્રાઈબર હશે, ઘણાના વધારે હશે. પણ આ સોશિયલ મીડિયાએ આખી સમાજ વ્યવસ્થા છે એમાં મોટું પરિવર્તન આણી દીધું છે. એની અંદર પહેલા ચેનલો હતી, ઇલેક્ટ્રોનિક ચેનલો, બધી ટીવીની અંદર ચેનલો તમે જુઓ છો. પ્રિન્ટ મીડિયા, પહેલા પ્રિન્ટ મીડિયા આવ્યું, પછી ટીવી આવ્યા, એની ન્યૂઝ ચેનલો આવ્યો અને આજે જે ન્યૂઝ ચેનલો છે એની વિશ્વસનીયતા પર પણ ક્યાંક ને ક્યાંક અસર ઊભી થઈ છે. ત્યારે જે આ દેશની અંદર મોટી સંખ્યામાં યુટ્યુબરો છે એમાં કેટલા બધા યુટ્યુબરો જેવા છે કે જે હંમેશા સત્ય અને અન્યાય સામે ખૂબ સારો મેસેજ આપે છે.
અને લોકોને કાયમી જાગૃત કરવાનું કામ કરે છે. તમારો અધિકાર શું છે, તમારે ન્યાયપૂર્ણ રીતે કઈ રીતે વર્તવું જોઈએ, અન્યાય સામે કઈ રીતે પ્રતિકાર કરવો જોઈએ, તમારા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લઈ આવવો જોઈએ, તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ રીતે પરિવર્તન લઈ આવવું જોઈએ. એ પ્રકારની આજે ખૂબ મોટી સંખ્યામાં યુટ્યુબરો બધા છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા બધા લોકો છે, જે ક્રિએટરો જે છે એ બધાએ ખૂબ આમૂલ પરિવર્તન સમાજ વ્યવસ્થાની અંદર લઈ આવ્યા છે. બધા એને પણ બધાને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. અહીંયા બેઠા છે આપણા વિસ્તારની અંદર ઘણા બધા ભાઈ અમીરભાઈ છે, અમારા ભાઈ કિંદરખડા છે, ભાઈ કારાનો દીકરો નામ ભૂલી ગયો છે, તો ખૂબ હસાવે છે બધાને. એક કેટલી બહેનો છે આપણી, એ અત્યારે ક્રિએટર તરીકે કામ કરે છે અને યુટ્યુબર તરીકે કામ કરે છે, એ બધાને મેસેજ આપે છે. સોશિયલ મીડિયા અત્યારે ખૂબ મોટું હથિયાર આ સમાજ વ્યવસ્થાની અંદર સાબિત થયું છે. પણ સોશિયલ મીડિયાનો આપણે જેટલો ઉપયોગ સારો ઉપયોગ થઈ શકે છે એટલો દુરુપયોગ પણ થઈ શકે છે. કોઈને આજે ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, હવે એની અંદર ના કોઈ પણ જે વ્યવસ્થા હોય એને સારા અને નરસા પાસા બે હોય કરતા હોય છે. આની અંદર પણ સમાજ ઉપયોગ જે લોકો કરે છે એમાં નરસા પાસા પણ એવા છે. કોઈ સારો માણસ હોય એની પ્રતિષ્ઠા જો ઘસવી હોય તો સોશિયલ મીડિયાથી વધારે બીજું કોઈ મોટું માધ્યમ નથી અત્યારે. મેરોણભાઈ ગમે એટલું સારું કામ કરતો હોય, અમારે અમીરભાઈ છે 24 કલાક ના થયા તે રહે છે, અમારે એની પ્રતિષ્ઠા ખરાબ કરવી હોય તો અહીંયા સોશિયલ મીડિયામાં 5 જગ્યાએ લખું ભાઈ અમીરભાઈ છે બેઠો બેઠો એ તો ખાય છે, કંઈ કરતો નથી, અને ઘરે કોઈ રાખતા નથી, એટલે અહીંયા આવીને પેડાશે છે. પણ એટલે એની અહીંયા જે 24 કલાક સમર્પિત રીતે જે કામ કરતા હોય, જે મહેનત કરતા હોય, આ જે વ્યવસ્થાની અંદર માણસ બેઠા હોય, વ્યવસ્થા કેમ લોકોને સારી મળે એનો જે પ્રયત્ન કરતા હોય, એના દિલને ચોક્કસ આઘાત પહોંચવાને કારણે છે. એટલે આવા લોકો પણ મોટું પાપ કરે છે. ઘણા બધા લોકો છે, કોઈને પ્રતિષ્ઠા ઘસવાનું, કોઈની વિરુદ્ધમાં સાચા ખોટા વિડીયો બનાવી અને અપલોડ કરવાનું, અને વિડીયોની અંદર ગમે ત્યારે બોલવાનું, અને પછી એમાં એવું હોય છે કે આવી નેગેટિવ જે ન્યૂઝ હોય જરા વધારે ફેલાય, વધારે જોવે નેગેટિવ ન્યૂઝ છે. પછી આને એક સોશિયલ મીડિયા મોટો રોગ છે. કેટલી મને લાઈક મળી, કેટલી કોમેન્ટ મળી, કેટલાએ શેર કરી, અને એ લાઈક કોમેન્ટ અને પોર્ટુગીઝની અંદર છે કોઈ એ યુટ્યુબર જ છે, એ ત્યાંની ખેતી વિશે માહિતી આપે. પોર્ટુગીઝમાં ખેતી કઈ રીતે થાય છે, એ પાણી કેવું હોય છે, આ પાક કયા પ્રકારનો હોય છે, આમાં શું કરવું જોઈએ, તમારે પોર્ટુગીઝ આવવું હોય તો શું કરવું જોઈએ છે. એ પ્રમાણે એજ્યુકેશન સિસ્ટમ બધી તમને ઓનલાઈન મળે, તમારે ટ્યુશનમાં જવાની જરૂર ના પડે, કોઈ જગ્યાએ ટ્યુશન કરવાની પણ જરૂર ના પડે. ગૂગલની અંદર ગમે તમે સર્ચ કરો તમને બધું મળી જાય. આ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઊભી થઈ છે. એટલે મારી બધાને વિનંતી છે કે આનો આપણે બને એટલો સદુપયોગ કરીએ. આજે ભાઈ અમીરભાઈ બહુ ખૂબ સાચી વાત કરી છે કે વ્યસનો એ આપણે નાથાતાના પટાંગણમાં બેઠા છીએ. વીર પુરુષ હતો, રાજ સલ્તનત સામે લડતો ત્યારે ગામનો પટેલ હતો. મારા બાપા વાત કરે છે કે ગામનો પટેલ હોય વડાપ્રધાન ગણાતો એ વખતે. એટલા બધા લોકો ડરતા નથી. એક ડુંડું તમારા ખેતરમાં કાપવું હોય તો ડુંડું તમે ન કાપી શકતા, ને ડુંડું જો કાપો તો એની હાલત ખરાબ કરી જાય, એટલી બધી ખરાબ થઈ જાય. એટલો બધો રાજાશાહીનો ધાક અને ભય હતો. એનો હું તમને દાખલો આપું. મારા બા છે ગોરાણાના છે. રાજાશાહી પહેલા ત્યાં આપણા લોકોએ 6 જેટલા જામ સાહેબના પોલીસ વાળાને મારી નાખેલા હતા. 5 કે 6. મેરાણભાઈને કદાચ ખબર હશે, વાત સાંભળેલી છે, જૂની રાજાશાહી પહેલાની છે. એ ગામની અંદર એટલા બધા લોકોને માર્યા હતા જે તે વખતે. અને એ મારી વાત ત્યારે છે સમજણી હશે જે તે વખતે મારતા દેખી ગઈ હશે. આજની તારીખે પોલીસથી ડરે છે, ડાયરિયા થઈ જાય. આજની તારીખે પોલીસને જુએ તો છે. અમારી ભેગા પોલીસ હોય તો એમ કે પાછળથી કે કારા મોવારા મારા દીકરા ભેગા ક્યાં થયા, અમે ક્યાં પાપ એવા કર્યા છે. એટલે આ પ્રકારની એ વખતે રાજાશાહીની અંદર ધાક હતી. એની સામે નાથા હતા એ હથિયાર ઉપાડ્યા હતા. ક્યારે ઉપાડ્યા છે હથિયાર? અને એ સલ્તનતને 2-2, 3-3 સલ્તનતોને ક્યારે નમાવી હશે જામ સાહેબ જેવી સલ્તનતને? કે એનું મનોબળ મજબૂત હશે, એનું શરીરથી મજબૂત હશે, મનથી મજબૂત હશે. પણ આજે આપણે શરીરથી નબળા પડ્યા છે અને મનથી પણ નબળા પડ્યા છે. આપણે આપણા વાડીએ રહેતા હોય અને એને આપણે આપણા દીકરાને કે દીકરીને કહીએ કે ગામમાંથી તું ફલાણી વસ્તુ લઈ આવે તો કોઈ હાલીને ત્યારે જાય એમ નથી. હાલવાની શક્તિ એનામાં રહી નથી. એ હથિયાર ક્યાંથી ઉપાડી શકવાના? પાન ફાકીઓને આપણો ખોરાક એટલો બધો અત્યારે બગડ્યો છે અત્યારે આની અંદર.
કે માણસના શરીર નબળા પડ્યા છે અને માણસના મન નબળા પડ્યા છે અને માણસને એને કારણે વૃત્તિ પણ ક્યાંક ને ક્યાંક જે શક્તિ ક્ષીણ થઈ છે એને કારણે આપણી વૃત્તિઓ પણ ક્યાંક ને ક્યાંક નબળી પડી છે. એને કારણે આપણે ક્યાંક ને ક્યાંક આપણી કોઈ પણ વિશ્વાસનીયતા ગુમાવતા જઈએ છીએ. જે સમાજની અંદર ક્યારે બનાવ ન બનાવ્યો ગેંગરેપ ટાઈપના બનાવો આપણા વિસ્તારની અંદર ત્યારે બનવા માંડ્યા છે. ક્યારે છે આપણે કોઈને છેતરતા નહીં. ભૂતકાળની અંદર આપણે આંગણે આવ્યો હોય, આપણે આશરે આવ્યો હોય તો એને આપણે આપણો જીવ દઈ દેતા હતા, પણ એનું આપણે જીવના જોખમે એનું રક્ષણ કરતા હતા. એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક લૂઝનેસ અત્યારે આવી છે. એનું કારણ આપણી વ્યવસ્થાઓ છે, આપણા વ્યસનો છે. આપણે ક્યાંક ને ક્યાંક શારીરિક અને માનસિક રીતે ક્યાંક ને ક્યાંક નબળા પીડા છે. અને જો અત્યારે આપણા વિસ્તારની અંદર 60 થી 70 આ સામે જે ખોરામાં બેસાડ્યું છે બાળક, એવડા બાળક છે, કારાભાઈ બેહાડ્યું છે, એવડા બાળક કેન્સરથી પીડાય છે. એને કિમોથેરાપી આપવાની આવે તો તમે કલ્પના કરજો કિમો કેવી રીતે સહન કરી શકશે. રેડિયોથેરાપી એને મળશે તો કુમળા ફૂલ જેવું બાળક છે એ કઈ રીતે સહન કરી શકશે? એમાં કોણ જવાબદાર છે એને માટે? એ જવાબદાર બાળક નથી, જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણે છે. આપણે એમ કહીએ છીએ કે આપણે આપણી આવતી પેઢીની જે ધરતીની અંદર આપણે જન્મ્યા છે, જે ધરતીની અંદર મોટા થયા છે, એ ધરતીની અંદર અંતિમ શ્વાસ લઈએ તો એનાથી સારી ધરતીને આપવી જોઈએ. એ આપણી ફરજ છે. પણ આપણે આપણા બાળકોને પણ ક્યાંક ને ક્યાંક ખરાબ વારસો આપીએ. આપણા બાળકોને જે જન્મ આપણે આપીએ છીએ એ જન્મેલા બાળકો પણ ક્યાંક ને ક્યાંક બીમાર બાળકોને આપણે જન્મ આપીએ છીએ. એને સમાજમાં જાગૃતિ ફેલાવવાની એની સામે જરૂર છે. ત્યારે છે આપણા વિસ્તારની અંદર દર વર્ષે 100 જેટલા બાળકો જન્મની સાથે હૃદયની અંદર કાણું હોય છે, હૃદયના કાણા સાથે જન્મે છે. એને 6 મહિનાનો થાય એટલે તરત જ એને સર્જરી કરાવવી પડે. એ બાળક સર્જરી કઈ રીતે ખમી શકતા હશે? એની તમે કલ્પના કરજો. આની સામે મુવમેન્ટ તમે બધા ચલાવજો છે. અને અત્યારે આપણી અંદર જે એકબીજા પ્રત્યેનો જે પ્રેમ અને ભાવ જે ઓછો થતો જાય છે આપણા વિસ્તારની અંદર, એ પ્રેમ અને ભાવ થોડો વધે એનો સોશિયલ મીડિયાથી તમે બધા સ્પ્રેડ કરજો. આપણા સમાજની અંદર મારે ન કહેવું જોઈએ ક્યાંક ને ક્યાંક રોટલો પણ ઓછો થતો જાય છે. ઘરે એવા છે પેલા માગણ આવતા તો માગણ કોઈ ખાધા વગર જતો નહીં, પણ આજે તો કોઈ મહેમાન આવે તો પણ બપોરે જમવાનું મળશે કે નહીં મળે એને આપણે દિલથી પૂછતા નથી કે તમારે જમીન જવાનું છે. કોઈને ખવડાવીને રાજી થતા નથી. એ પ્રકારની નવી સમાજની અંદર એક નવી વ્યવસ્થા ઊભી જે ન થવી જોઈએ એ થતી જાય છે. એની સામે આપણે બધાએ પ્રચાર કરવાની જરૂર છે. આપણે શિક્ષણમાં કઈ જગ્યાએ છીએ, શિક્ષણમાં કેટલા પાછળ છીએ, ખેતીની અંદર આધુનિકરણ કરવામાં કેટલા પાછળ છીએ, એ બધાની સામે આપણે મોટી ઝુંબેશ ચલાવવાની છે. સોશિયલ મીડિયાના મિત્રો જે બેઠા છે, યુટ્યુબર મિત્રો જે બેઠા છે, જે ક્રિએટર મિત્રો અહીંયા આવ્યા છે, ભાઈ અને બહેનો બધા પાસે હું આટલી અપેક્ષા રાખું છું કે તમને જ્યારે પણ સમય મળે ત્યારે આની સામે તમે બધા મુવમેન્ટ ચલાવજો. એ આનાથી મોટું તમારું કોઈ પુણ્ય તમને નહીં મળે. અહીંયા મને બોલાયો, મારા હાથે દીપ પ્રાગટ્ય કરાયું અને મને બે વાત કરવાનો મોકો આપ્યો. એ બદલ કારાભાઈનો અને આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય નાથ. આપણા સમાજમાં ખાસ કરીને બાળકોની વાત કરી રામદેવભાઈએ. મિત્રો મેં જોયું છે કે કદાચ કોઈ બેનના પેટમાં બાળક હોય અને ડોક્ટર એને કહે કે બેન હવે તારો શરદીનો ગોઠો હોય તો આઈસ્ક્રીમ ના ખાધી નહીંતર તારા બાળકને અસર કરે, એટલે બેન આઈસ્ક્રીમ મૂકી દે. બેન તું રોટલી ના ખાતી નહીંતર એની અસર તારા બાળક ઉપર થાય, તારે આ ખાવું આ ના ખાવું, એટલે બધું જ ખાવાનું કોઈ બાંધછોડ કરી શકે છે. તો ભલા માણસ વ્યસન એવી કઈ વસ્તુ છે કે ડોક્ટર ગમે એટલું ના પાડે, પરિવારને ગમે એટલું ના પાડે. નાથા ભગત ને નાથા ભગત ને આંગણે જયારે કારા હતાનો ભાવ છે, ભાવ લઈને આવ્યા છે. આમ તો સોશિયલ મીડિયાનો હું કઈ ક્રિએટર નથી, પણ ખાસ એમનો ભાવ હતો કે આતા તમારે આવવાનું છે અને એ ભાવ લઈને આવ્યા છે. બસ 10 મિનિટ આનંદ કરીને પછી આ બધા ક્રિએટરોનો આપણે લાભ લેવો છે. આમ તો એક વાત મને જાણીને બહુ આનંદ થયો. ઓખામટી અન્ન ક્ષેત્રની વાત કરીને ઓખામટી નો ભાણેજ છું અને બરાબર અન્ન ક્ષેત્ર જ્યાં બનાવે છે એની સામે જ મારું મોસાળ આખું રહે છે. એ જાણીને ખૂબ આનંદ થયો અને નાથા વખત આવા સારા કાર્યો તમને કરાવે એવી પ્રાર્થના સાથે માં ભગવતી લીરબાઈને પ્રાર્થના કરી અને પછી 10 મિનિટ આનંદ કરવો છે. એટલા માટે આઈ જગદંબા તો જો ગણી
પણ અખંડ રે તારા દીવા બળે મારી પ્રગટ ના પોયા તા છૂટે ના મુખથી સાંભળા ટાકર હવે મેલ માટેલી તું છો એકલ નો બેલી એ ઠાકર હવે મેલ માટેલી તું છો એકલ નો બેલી કાલા રે ગેલા પ્રભુ એ જી તારા કેવાય ને જપીએ કરો જા કાલા રે ગેલા એ જી કાલા ગેલા ને તારા કેવાય જપીએ તારો ઈદા નાથ દીના તો કોઈનો નહીં નાથ દીના તો કોઈનો નહીં મારે ક્યાં જાવું મારા બાપ ઠાકર હવે મેલ માટેલી તું છો એકલ નો બેલી અને રાખજે તારી એ ઠાકર રીત પ્રમાણે ને લઈ લે મારો ઈતા કુળદેવી વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં મારી જાળંધરી મારે આશરો તારો છે કે આવડતું આછા પૂર્ણી છતાં દિયણ સુખ પણ હરે કિશોરું ના દુઃખ મારી ભાંગી કરજે ભૂકો ભગવતી કે માતું બરડાની બેસનાર અને શક્તિ અમને કરને સહાય માતું બરડાની બેહનાર અને શક્તિ અમને કરને સહાય એ મારી વિકરાળ રૂપી તું ચામુંડા સોમવારે માણસ જાય અને માનો એક ભાવ લખ્યો આત્માની અંદર થયો પાણામાંથી બેઠો બેઠો એક ભાવ લખ્યો ડુંગરા છે રોલિયા મના દાડાલી તોલા ડુંગરા છે રોલિયા મના ડુંગરા છે રોલિયા મના દાડાલી તોલા ડુંગરા છે રોલિયા મના બીજી બિરદારી માત લાઈ તોલા ડુંગરા છે રોલિયા મના ઊંચા ડુંગર તોલા બીહણા દાડાલી માં ઊંચા ડુંગર તોલા બીહણા ઊંચા ડુંગર તોલા બીહણા દાડાલી માં ઊંચા ડુંગર તોલા બીહણા દીદી કમકારી તોડલ માં
નર ના ગાજન ખેલ તો ચરહદ ખેલ ભારતી બોમન કાજ માયેને એકાલ જ્યાં કર્યા કુરબાન મણી દર મેર છે લાડો મણી દર મેર છે લાડો જોયા અમે બરડે જા જા મિત્રો લાઈટ ગઈ છે તે બધા બેઠા છે અહીંયા લાઈટ આવે પછી પાછો અહીંયા પ્રોગ્રામ કરે ચાલુ થાય પૂગે આ દીકરી મને પોતાને આહા નહોતી ખરેખર ભાઈ બહેન ના ગીત ઉપર સરસ મજાનું આવતીકાલે જ આવે ને આલ્બમ આવે છે શું નામ છે બેન જે ગીત આલ્બમ આવે એનું શું નામ છે અચ્છા કઈ ચેનલ ઉપર આવશે ગીત આવશે બેનનું લાગી મ્યુઝિક યુટ્યુબ ચેનલ બરાબર જોજો બેનને અભિનય કરવાનો મોકો મળ્યો છે કહેવાનો મતલબ એક જ છે કદાચ વરદી પહેલા રોય રહકીને કદાચ એને મૂકી દીધું હોત ભગવાને આપણને તો નિમિત્ત બનાવે કે ભાઈ આ છોકરીને આગળ જવાનું હા બે જાય તો શું થાય બીજી વાર જ મને મળે મને કોઈ દી મળી નહોતી ખરેખર ઓજીદાનું ભગવાન ખબર ને એનો કંઈક સંકેત હશે અમને બેનભાઈને મળાવે છે ને રડતી રડતી ખરેખર મને બહુ દુઃખ થયું દુઃખ વિડિયા ને ચેનલ ને આ તે એ વસ્તુ બીજા નંબરની છે પણ આપણા સમાજની દીકરી જ્યારે પોરબંદર વચ્ચે ઊભી રડવું પડે ને ત્યારે આપણી કઠણાઈ હતી પણ હું એને આગ્રહ કરી કે જે વિશ્વાસ અમે તારા ઉપર મૂક્યો અમે તો સાથ સહકાર આપ્યો આ બધી બહેનોને હું કે અમે તમને ક્યાંય સાથ સહકાર આપ્યો હોય કરવો એ પાછો તમારા હાથમાં છે અમે તમારો ક્યાંય પોરો કર્યો હોય અમે તમારો ક્યાંય પાવર કર્યો હોય તો એ ક્વોલિટી એ વસ્તુની કાયમીને માટે જળવાઈ રહે કાલે હવારી કોઈ અમારે સામે આંગળી ન સીધે કે ભાઈ તું તો કહેતો આપણે જમવા જઈએ છીએ જોઈ પ્રસાદ એટલે કે જમવા પ્રસાદી લેવા જઈએ છીએ પ્રસાદી લઈએ એટલે મળીએ પાછા તમને પ્રસાદી લેવા માટે લાઈનમાં ઊભી ગયા છે તમે જોઈ શકો છો હવે પ્રસાદી લેવા લાઈનમાં ઊભી ગયા છે પ્રસાદીમાં હું છે એ તમને દેખાડી મિત્રો આપણે જમવા બેસી ગયા છે રોટલી છે લાડવો છે ગાંઠિયા છે ઢોકળા છે ચટણી શાક આ દાળ છે તો હાલો મિત્રો ખાઈ લઈએ અહીં બધા બેઠા છે જમવા પ્રસાદી લેવા બધા બેઠા છે અહીંયા આપણે મામા બેઠા છે બાજુમાં એટલે બેઠા લોકો ભાઈ બેઠા છે આપણે જમીને ઊભા છે ગેટ પાસે અહીંયા ગેટ પાસે ઊભા છે પછી આપણે બેસવા જવાના છે જો અત્યારે કેટલા વાગ્યા છે જો 1:42 વાગ્યા તમને નહીં દેખાય બ્રાઇટનેસ ઓછી છે એટલે નહીં દેખાય તમને બ્રાઇટનેસ વધારે હમણાં દેખાડું જોઈ શકો છો મિત્રો કેટલા વાગ્યા જોઈએ 1:45 વાગ્યા છે અત્યારે આપણે ઊભા છે સ્ટેજ ઉપર સ્ટેજ પાસે જવાના છીએ આપણે હમણાં મોહમ્મદ નાથ નોરિયા તાર વાયરલ થયો પછી અમારે માજી પધાર્યા હરઠમાંથી ઘેડમાંથી કળશ ગામ કઈ હગાઈ બરાબર ને ત્યાંથી આવ્યા ને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં એમની રીલું એમના વિડિયા એ બધું બહુ વાયરલ થયું છે માજી આવો પધારો અને એક તમણી ગમે એવું ગીત સાજીદા ફાવે તો ઠીક છે એમને એમ ફાવે તો ઠીક છે પણ આવો રજૂ કરો હા વડીલો બાળકો નાનીઓ આ છોકરીઓ બહેનો બધાને મારા સીતારામ જય ભારત
સાથ બોલા આ વરડાનો કોઈ અનુભવ અમને નથી. પછી નાથા ભગત થયા એ ભેગા આપણે નતા, વીરબાઈ માં થયા એ ભેગા આપણે નતા. આ ઇતિહાસ વસાત એ અમર છે, બધા થઈ ગયા છે. અને બરડાની માલિકો સુરાન સત્ય થતા આવે છે, બરાબર. કાંઈ પણ આમાં કોઈ ખામી નથી. એમાં આ કલિકાળમાં તારાભાઈ દીવાને હમીરભાઈ દીવાને ફૂલડા વિતર્યા, ઈશ્વરી હેઠા ઉતાર્યા, એમાં કઈ ઘટતું નથી કોઈ વસ્તુ, બરાબર. પછી અમારા ખરચમાં આવે અને એ લોકો હમણાં તેડાવ્યા, આનો અમારે કોઈ અનુભવ નહીં બરડાનો. પછી તમારે બધાને બે બે કડી હું સંભળાવે તા, બરાબર. કે લુણા ભગત ને લીરબાય દીકરી જો, લુણા ભગત ને લીરબાય દેવા દીકરી જો.
મલંગ આવલત એવી ઘોડી માથે અવાર થઈને નાથો મોઢવાડિયો નીકળ્યો પણ થંભ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી છોડા ખટ ત્રિષાને ખેલ નખોરા ગોબા તણી સમાપે ઘોડા વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે નીર પાવા બેટાને ન હાલે અને હલણ હરો મોજમાં હાલે હકડ વાંબ મોકળી છોટી કલમ સારખી દોઈ કનોટી કુકડના જેવી કંધરોટી માણેક લટ મોઢાથી મોટી આવાર ઉપારા અશ્વની માથે હવાર થઈ નીકળ્યો તો પણ કેવા માટે કે ભોઈન્યો 5 કુંઢિયું ને 5 નવસંદરિયું જામના માણસો હાકી ગયા પણ ભોઈને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી ઝુંબ વસુટો ભેળ મેયુ તણી ઘણે ભારે પડી સુણી જામના ગાઢ તૂટા મહાબળ પાકિયા મેર મોઢા મહી નહોરા સારિકા વીર નાથા અળગભલ તપાસો મેર ઇતિહાસમાં ગૌરવે ઓળખી યશો ગાથા એ હાકલે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે થાના નાથો ભગત્યા ત્રાળ નાખે ના તો દુશ્મનોના કાળજા ડાકલાના પડની જેમ થડાકો થડાક મંડે થાવા એ નાથો ભગત એટલા માટે કહેવાનું ને રાજા બારોટ દ્વારા કે 11 મેર અભંગ લોકોમાં લેખાત પણ નાથા જલમ ન થાત તારો વહમાં વાહિયાંગ રાવતો હે નાથા તારો જન્મ જો મેરની નાચમાં ન થાત ને તો તમામ મેરની નાચ છે એ લોક જેવી લેખાત ખેડૂત જેવી લેખાત એ નાથો મોઢવાડિયો અને નાથો મોઢવાડિયો દિવસ આખો ઢીંગાણા ખેલતો રાતે મેર ડાયરાને ભેરો કરી અને બરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર લઈ રહ્યો છે એનું નામ પોલો પાણો અને આજે પણ પોલો પાણો ત્યાં વિદ્યમાન છે નાથો ભગત ત્યાં મેર ડાયરાને ભેરો કરે દિવસ આખો ઢીંગાણા ખેલે રાત્રે મેર ડાયરાને ભેરો રાહડે રમતો એક દિવસ નેજવા માંડીને જોતો તો હો ઘોડે હવાર દેખાણા દાઢી મૂછના કાતરા રેગા હોય હો ઘોડીઓ હવારની રાંગમાં છે અને કરડા જુવાનો છે એક એક આંખમાં આડો ગોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધું લાલ ઘઉં આંખ્યું છે હો અને રામ રામ કર્યા તે કીધું કે આમાં નાથો ભગત ક્યો કે નોરખો આપા તે જેની હારે રામ રામ કર્યા ને એ જ નાથો ભગત પોતે હો કે હેઠા ઉતરો કહું બાલ્યો પણ કેવા કહું બા આજના વિસ્કા ફિસ્કા શિવા સિંગલ એરિસ્ટોપેક બેક વાઇપર ઈ દારૂ નહીં પણ તેથી તો હામ કહું બાને અંજળિયું લેવાતીઓ હળિયેથી ખોબેથી ધોબે પછી ધધકતે ધોબે આઈ ખાંડણા મચી ખોડિયા તારા જે કહું બા તણી ખાંડ્યો ખેતવડા પછી માયુ મેહરડા હેલે હામત રાવ તો બેક ફોરા જો બકરીના પેટમાં પડે ને તો બકરી હે હાવજની સામે કટક લઈને ઉતરે કે હાવજ હોય તો તું તારા ઘરનો બાકી આજ આવે જા મને કહુંબાને મોજ લાગી ગઈ છે એ કહુંબાને તાણ કરી અને તેથી ઘોડે અહવારે કીધું કે નાથો ભગત જો મને વેણ આપે તો હું ગળાના પલાણ સાંડું અને તેથી નાથા ભગતે કીધું કે એમાં ક્યાં માથે આપ ફાટી મારું માથું માગી તો માથું દે અને કદાચ મારો ગામ ગરા માગી ના તો ગામ ગરા દે હવે મેં વચન આપ્યું ઓળખાણ તો આપો તેથી ઘોડા માથે બેઠેલા અહવારે કીધું હું ચરખાનો ચાપરાજ વાળો જેમ નાથા ભગત નું બારવટું ના એમ ચરખાના ચાપરાજ નું બારવટો હડકતા ગામડા ઘોર ધારા ચડે જળ થકી જળહળે નાડી મોઢે અંગારા તેથી તો હાક ડાક વાગતીઓ ચરખાના ચાપરાજની ઘોડાને પાખર ઘુઘરા સાવ સોનેરી સાદ લાલ કહુંબર લુગડે આ તો ચરખાનો ચાપરાજો એ ચાપરાજ વાળો નાથા મોઢવાડિયાને કહે છે કે મારે અમરેલી ભાંગવાના કોઢ અધૂરા છે અને મારી ભેગો જો નાથો મોઢવાડિયો હોય નાથો ભગત હોય તો ચાપરાજ અમરેલી ભાંગી હટે એટલા હારું આવ્યો છું ભા તો કે એમાં ક્યાં માથે આ ફાટી પડે છે ભલા માણસ હમણાં નીકળી ગયો અને કીધું કે 2 દિવસ આ બરડા ડુંગરની આ પોલા પાણાની આ બાદશાહી મોજ માણી લે ચાપરાજ મિત્રની મોજું રહી જવાની છે આ કાયાને કાં અમર પટ્ટો છે બાપ અને ચાપરાજ વાળાને હાલે મળી અને નાથા ભગતે અમરેલી ભાંગ્યું અને ત્યાંથી પાછો આવ્યો હતા કવિયો અને બારોટો મીડિયા એની કવિતાઓ કરવા સુરત છે કિરત બળી બિના પંખ ઉડજાત અરે સુરત તો જાતી રહે પણ કિરત કબૂહનો જાત સુરત છે કિરત બળી તો બિના પંખ ઉડજાતો અમારા ભાણેજુ ચારણ સિસોદિયા મેરના ભાણેજુ થાય ને એનો એક પ્રસંગ છે ઉદા ચારણની રાજબાઈ પૃથ્વીરાજ રાઠોડ ને જેથી દિલ્હીના જનાનખાનામાં લેલા દેને આબરૂ લઈને ભરક્યો ને તેથી રાઠોડે કીધું અને માતાજીએ કીધું કે રાઠોડ દિલ્હીના જનાનખાનામાં એકવાર હાકલો તો કરજે હૈયાના ભાવથી અને હાજર ન થાવ ને તો ઉદાની રાજબાઈ નો કહેવાઓ અને રાઠોડે દિલ્હીના જનાનખાનામાં પૂગ્યું લેલાબાઈની ડોલી પણ પૂગી અને રાઠોડે હૈયાના ભાવથી હાકલો કર્યો કે આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની અને આવજે રાજલ ઉદાની જાતો ચારણના નેહડામાંથી ખમા 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 કરતી ત્રાટકી અને આકાશમાંથી ઝાંઝરનો ઝણરાટ કરતો અવાજ આવ્યો પણ રૂપ સિંહણ રાજલ બની ડણકી તું ડાઢાળ
તેથી થડકો અકબર અને થરી હર્યા એના બીબડિયુંને બાળ રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું ડાઢાળ અને અકબર છે ઈ એમ કહેવાય છે કે ભગવતીએ સિંહણનું રૂપ ધરી અને પંજાની ઠપાટ મારી ત્યાં અકબર અને એનું જનાન ખાનું મંડ્યો થાર 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 ધ્રુજવા ખબર પડી કે આ તો બડી અમ્મી છે અને પગમાં પડ્યો લાકડી પડે એમ હો અને કીધું કે અમ્મી જાન हमको माफ कर दे मेरी अम्मी जान અને તેદી રાજબાઈ કીધું કે એક બાર સાંભળી લે હિન્દુસ્તાનની બેન દીકરી સાંભળી જેદી પણ તે કફરી નજર કરી ના તેદી તારા દિલ્હીના પગાર નગારા પલટાવતા મને એક સેકન્ડની પણ વાર નહીં લાગે હો અને આ દેશની જનેતાઓ કેવી ભલામણ અરે પોતાના દીકરાને કહેતી હોય કે ધન કુક જીંજા બાઈને જ્યાં શિવાજી જન્મો હતો પડકાર કરતી પુત્રને શિવા મરજે તું મેદાનમાં અરે શિવાજી તું તો મેદાનમાં મરતો જ હારો લાગે બાકી હિજડાની જિંદગી નથી જીવવી હો એ શિવાજીની જનેતા જીજાબાઈ જ કહી શકે અને આપણો સિસોદિયો મેવાડનો અધિપતિ મહારાણા પ્રતાપ કે જેની પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક ટેક એક ઈષ્ટ બિના નિમનોના અને જીમનોના મિષ્ટ જવલ યવલ ઉખેરોના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાવું નહીં जंगल में फिरूं सिर केश को उतारूं नहीं सहो प्रताप तेलो नाम है प्रताप मेरो हो नहीं शांत देलो दिल्लीगढ़ जारूं ना दिल्लीना भड़कानो मारी जाऊं ना ત્યાં સુધી રાણો શાંત નહીં બેહવો એ રાણા પ્રતાપનો વંશજ જેથી મહારાણો પ્રતાપ રાવલીના ડુંગરોમાં રખડતો તો તેથી દૂધો થાંગણ છે એ મોઢવાડાનો ગઢ સણાવતો તો ભલા માણા એના વંશજ છે જ્યાં રીણો ભોજાણી ભોજો મોઢવાડિયો ડોહો મોઢવાડિયો રાણાના પોરબંદરના રાણાની ફૌજમાં સેનાપતિ હતો અને બારોટોને લખવું પડે કે પરા કાહટે સહારા ઉમરા પધોરણ રોમ હર ઉપરે ધરે રહો હનુ જેમ રામની આગવે હાલતો તણે રાણા તણે થંભ ડોહો મોઢવાડિયો પડકારો કરીને કહી દેતો કે રાણા એક ગામના હિમાળા લીએ ઈતા કોક સાધુ બાવા હોય બાકી 5 ગામના હિમાળા કબજે ન કરો ના તોતા ડોહાણા ફળીનો દાડો ડોહો મોઢો નો કહેવા હો બસ આવી વાતું હે અમે ખેતરમાં પાણી વારતા હોય ત્યારે આવું સાંભળતા હોય બસ યાદ કરતા હોય રૂડિયાઈ કે અહીં સરદાર આ પાકિસ્તાનની સૈન્યમાંથી મારા નાગાજણની પાછો મોકલી છે તેથી સરદારને કીધું રૂબરૂ રૂડિયાઈ કે તારો નાગાજણ તો જીવી ગયો જનતા તળા જીગરમાં મૃત્યુ તો થઈ જાય જો ને આપણું જીવનમાં મળે મૃત્યુ તો આપણું થઈ જાય નાગાજણ સિસોદિયો અહીંયામાં અમર રેગો કામ જાજા કાગોલિયા ને કામ જાજા કપૂત એકડી તો મેણ ભલીને હકડો ભલો સપૂત બાકી કાવ જાજા કાગોલિયા ને કાવ જાજા કપૂત દીકરી એક જ હોય ને દીકરી એમ કહેવાય છે કે પુતિયાઈમાં જેવી હોય પોતાના બાપનો જીવન દીવડો બસાવવા માટે પોતાના પ્રાણને આહુતિ દે દીધી લીરબાઈમાં ની દીકરી આપણી પુતિયાઈમાં આપણો નાથો મોઢવાડિયાને 3 બિરુદ મળ્યા ભગત દાતા ને સૂર એવો જ એક મહારાજ વિજયસિંહ હાબુ બારવટું કર્યું હતું સંવંત 1875 ને ફરહરિયા ફરંગાળ દર હોરઠ જોગો ધણી અને ખોભલ તલ ખુમાણ જોગા જલમ નો થાત જો ગણ મુલા હાદલ કરે તો કાઠી કી કેવા થાંબી વને ઉભા તણી તું પાધર જુના તણે જદી ફહાડિયું ફોજે જદી બીબડિયું મંગલે તને જોવે જોગીદાસ ખુમાણ નું બારવટું પૂરું થયું ને લખનૌના મહારાજાએ જોગીદાસ ખુમાણ ને બોલાવ્યો જુનાગઢના નવાબેલ જોગીદાસ ખુમાણ ને બોલાવ્યો અને લખનૌ થી નાચવા વાળ્યો આવ્યો છે પણ જોગીદાસ ખુમાણ આવ્યો હાથમાં મારાનો બેરખો ભરતો હતો ને મોઢામાંથી હુરત નારાયણ નું સમરણ ચાલુ હતું નવાબની પત્નીઓ નવાબની બીવીઓ છે એ ઝરૂખામાંથી પોતાના પંડને હિલોડી જોગીદાસના ખુમાણ ના રૂપને જોતી હતી આ જોગીદાસ આ તારા દાઢી મૂછના કાતરા આ તારી મર્દાનગી પણ તોય જોગીદાસ ખુમાણની નજર કોઈ દી ઊભી ન થાય અને લખનૌ જુનાગઢના મહારાજે કીધું કે જોગીદાસ આ નાચવા વાળીઓ તારા માટે બોલાવી છે ભલા માણા એકવાર નજર તો ઊંચી કર અને તેથી જોગીદાસે કીધું કે ઈ કોકની માં છે કોકની બીન છે અને કોકની દીકરી છે અને હું કાઠીનો દીકરો હું જોગીદાસ ખુમાણ કોઈ દી માં બેન અને દીકરીને સામે કફરી નજર ન કહેવાય અને એના માટે કવિઓએ લખ્યું કે થણકો નાર થીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં એક દી ભોળો ભીલડીએ જળધર મોયો તો જોગડા શિવ પણ એક દી ભીલડીના રૂપમાં મોહણ હતો પણ એ જોગીદાસ તું તો અહીંથી અધકેરો નીકળ્યો બાપ અને ઈ નાથો મોઢવાડિયો જેદી પોલે પાણે બેઠો એકલિંગજી મહારાજની આરાધના કરતો હે પણ જટા ઘટા હુસમ ધમમ ધમમ પનીર જલી બિલોલ બીચ વલ્લભી બિરાજમાન મુરદલી ધગત જલય લલાટ ભટ્ટ પાવ કે કિશોર ચંદ્ર શેખર રે રતિ પ્રતિક્ષણમ મમ
જટા ટવી ગલક ઝલક પ્રવાહ પા વિકસ તલે ગલે વિલંબ વિલંબ તંગ ભુજંગ તુંડ માલિકમ ધમટ ડમટ 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 બિના ડમટ ડમર વયમ જકાર ચંદ તાંડવમ તનો તન શિવ શિવમ હર હર મહાદેવ હર નો નારો કરતો તો અને તેથી બુડ્ઢો જોગંદર પ્રસન્ન થયો અને નાથા ભગતને બે વસ્તુ આપી હો અને એક શિયાળ સિંગી આપી અને એક મોડવેલ આપી અને નાથા ભગતે એ બે વસ્તુને પોતાની હાથળને સીરી અંદર હતાળી દઈ અને ઉપર ડાભા લઈ લીધા ઉપર ટાકા લઈ લીધા અને બુઢા બાવાનો આશીર્વાદ છે કે નાથા તારા હાથળની માલિકોરા યાળ હિંગીન મોડવેલ રહે ને ત્યાં સુધી બંદૂક તરવાર કે ગલોલીનો એક પણ ઘા તને નહીં લાગે હો અને નાથો મોઢવાળ્યો પછી ગાંડો દૂર થઈ અને જામના ગામડા મંડ્યો ધમરોડવા હો પણ સાંધા દોડીયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થિયા હાક બાગ જટા સિંહ જંબુ જાડા બચુટા પેનાંગ જાણે કટા આસમાન તૂટા જમી વાળા તક જાડા ભાડા તેગ વાળા પલ્લે કાળા વેરે તેગા પાંડુ વાળા રગે કાળા રગ તાળા નૂર ફોજાળા ઉદેડા વાહે વાદળાના નૂર પડે બંદુ કાળી વાગા રણ તૂર કેકાળી કાળા કે જાણે ઠાડકી ઉઠિયા રોગા ડાણકી મામલા હુરા કરે માર માર ઈ નાથો મોઢવાળ્યો ખૂબ આગળ વધો અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે અને આ વિડિયા જે ઉતારો હો ખરાબ વસ્તુને વાયરલ થતા વાર નથી લાગતી સારી વસ્તુ માટે થોડીક મહેનત કરવી પડે છે એ મહેનત આપણે બધાય કરવું આવા કાર્યક્રમમાંથી આપણને એકાદો કલાકાર મળી જાય એકાદો દાતા મળી જાય એકાદો કોઈક સુરવીર મળી જાય અને આપણો કાર્યક્રમ સફળ એકવાર જોરદાર તાળીઓથી આ ભાઈને વધાવી દો તમારે કંઈ કેવું હોય વાહ ભાઈ વાહ કારણ કે એનામાં કોમેડી પણ એટલી હોય તો હું એનામાં જોઉં ને તો મને એમ થાય કે હું હાલો ને કંઈક એવું નવું કંઈક કરું તો એનાથી મારું થોડુંક વાયરલ થાઉં તો થોડાક પૈસા મળે એના હાટુ મમ્મી પપ્પાનું નામ કરવા હું આ યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાગ્રામ હલાવું આપે પણ એ બધું હે ને એ ગલ્લામાં રાખો પછી હું એને હમણાં મારો બર્થડે આવે છે ને આ મહિનાના તો એમાં હું પછી બધા જે રૂપિયા મેં ભેગા કર્યા ને એ પછી એનાથી ગિફ્ટ લઈશ એ તો મને નથી ખબર ના ના એવું કઈ નથી હા હા ઈ તો ખબર નહીં જેટલા હોય એટલા હું નો દઉં ડાન્સ ડાન્સ તો તારે મ્યુઝિક કેવું હે બેટા કોમેડી કરને નથી કરીશ આ બસ કોમેડી કર અમારા સ્કૂલમાં જોક્સ હોય જોક્સ કરો આ જો એક ચોર હતો એક પોલીસ હતો એને ચોરને કીધું કે તને સવારમાં 7 વાગ્યામાં ફાંસી દેવામાં આવશે તો ચોર તો બહુ હસવા માંડ્યો મોટેથી તો પોલીસે કીધું તને બીક નથી એટલું તને ફાંસી મળે હે તોય તો ચોર કહે કે હું તો રૂંઢે જ ઉઠું હુઈ કે મારા જેવું કોઈ નકલ આવે હા તાર મમ્મીની મારી મમ્મી મને ઉઠીને રોજ કહે 9 વાગ્યા હોય ને તો એમ કે એ 10 વાગ્યા ઊભી થાશ ટ્યુશનમાં મોડું થઈ ગયું તો મેં કીધું ને હજી તો 9 વાગ્યા હોવા દે તો કે સાની મને ઊભ ને એવી નહીં એવું કઈ હોય નહીં કે 10 વાગ્યા પછી ઉઠું ને ત્યાં તો જાઉં તો 7 વાગ્યા હોય તો દરરોજ એમ કરે પછી હું કહું કે મારે હજી બહુ વાર છે હોવા દે તો કે છાની મને ઊભી થાને હમણાં 10 વાગશે મમ્મી નકલ કરી તો પપ્પાની કરવી પડે પપ્પા કઈ નો એવું થોડું હોય કઈ પપ્પા મને ખાલી એડિટિંગ શીખવાડે પપ્પા વેરી ગુડ છે બાપની વાલી દીકરી એવું ના હોય પપ્પા પાસે પૈસા જોતે ને એટલે ના એવું નો હું તારે ચેનલ નું નામ શું છે રાશિ વ્યૂ ને રાશિ લાઇક્સ રાશિ વ્યૂ ને રાશિ લાઇક્સ વ્યૂ અને લાઈક હા
કેટલા લાઈક છે? લાઈક કેટલા ફોલોઅર છે તારે? સબસ્ક્રાઇબર રાશિ વ્યૂમાં 562 અને રાશિ લાઇક્સમાં 40. 40. કેટલા જણા છે અહીંયા? કેટલા અક્ષર દેખાય તને સંખ્યા? અસંખ્ય અસંખ્ય ને આમ અંદાજ કર. 500 એ તો વધારે થઈ ગયું. તો નથી ખબર 100 એમ સમજ. 100 હાલો 100 માંથી તો પછી આવડી દીકરી હોય હા આજ સાંજ સુધીમાં માંથી 50 સબસ્ક્રાઇબર તારે વધી જવા જોઈએ, બરાબર ને? હા ચાલો ભાઈ સર્ચ કરો. સર્ચ કરો. આ દીકરીને આજે જેટલા છે એમાંથી 50 પ્લસ જોઈએ આપણને. હાલો ચાલો નામ બોલો હા હજી એક વખત નામ બોલ. રાશિ વ્યૂ ને રાશિ લાઇક્સ. રાશિ વ્યૂઝ અને રાશિ લાઇક્સ, બરાબર ને? હા આજે જોઈ લેજે કેટલા વધે છે. હા એને વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર મળશે, પરંતુ શરત શું છે ખબર છે? તાર પપ્પાની નકલ કરવાની થાય. હા હાલ છે પાછા વખતે એના પપ્પા રેડી રહે, બરાબર ને? તો મસ્ત તૈયારી જ કરવી છે. આપો તાળીઓના ગડગડાટથી વધાવજો ભાઈ આ દીકરીઓને. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આગળ વધો અને આરે સાંભળ, ભણવાનું ચાલુ રાખવાનું છે. એમાં તો પહેલો નંબર આવે. 5મો. કેટલા પર્સન્ટ આવ્યા? મારે હજી તો રિઝલ્ટ આજે તો હતું પણ રજા રાખવી દીધી. મારી મમ્મી નો ગયા પણ જો 90 પ્લસ આવવો જોઈએ તો YouTube ચાલુ રાખવાનું. હા 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 ઓકે ભાઈ એકદમ તાળીઓથી વધાવજો દીકરીઓ. હવે કે જે આપણે આગલી પેઢીને ત્યાં કંઈક દેતા જઈએ કે આપણા વડવા આવા હતા, આપણા પૂર્વજો આવા હતા, આપણાથી શું થાય શું ન થાય. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે. અત્યારે જે સંમેલન છે એ સોશિયલ મીડિયાનું છે. આમાં બચવાનું હોય અને આપણી સંસ્કૃતિ છે એને પણ સાથે સાથે લઈ જવાની હોય. મજા આવે એવું મૂકી દેવાનું અને પછી જે વિડીયો આવતા આપણે બધા જોઈએ છીએ, પણ પહેલાં જોઈ લેવાનું કે આપણી પાછળ જે સરનેમ લાગે છે ને એ આપણા જે વડવા હતા ને એની ઉજ્જવળ કરીને ગયા છે. એના માથે કોઈ દી કલંક ના બેરવું જોઈએ. એવા નાથા ભગત છે, કાળવા વડોદરા છે, એવાના નામ લઈએ તો આપણે શેર લોહી ચડે. એમાંનો જ્યારે નાથા ભગતનો પ્રસંગ છે એ નાથા ભગત જ્યારે બારવટે ચડે છે અને ચાપરાજવાળા આવે મામાએ જેમ વાત કરી એમ. પણ સાહિત્યનું તો એવું છે કે તમે જેટલું આમાં ડીપમાં જાઓ એટલું થોડું કહેવાય. નાથો ભગત છે એ ફોઈના કારણે થઈને બારવટે ચડ્યો હતો અને ચરખાનો ચાપરાજવાળો હોય એ ધર્મની માનેલી બેન હાટું ચડ્યો હતો. ચારણ એક ચારણ જ છે કે જ્યાં દુનિયામાં બધેનો ચિતા રહે. કાઠી અને મેરના દુહામાં બહુ ઓછા એક આપણે જોયા હોય, પણ નાથો ભગત અને ચાપરાજવાળો એ જ્યારે અમરેલી ભાંગવાના કોટ લઈને આવ્યો હતો પોલે પાને કે નાથો ભગત મારા ભેગું હોય તો હું અમરેલી ભાંગું. અને તેથી આવ્યો હતો કીધું તો નાથો ભગત મને વેણ દે તો પલાણ સાંડા. તેથી નાથા ભગતે કીધું તો કે એમાં ક્યાં ખોટો છે, હું તું ઘોડેથી નીચે ઉતર એટલે તું કે નહીં આવું. અને તેથી મેં એના દુહા લખ્યા હતા કે પોલે પાણે શોભતો નર બંકો નથરાજ, તેથી ભર અમલેલી ભારતે અને સજતો ગાંડી સાજ. ગાંડી બંદૂક લઈ અને ચાપરાજ વાળા ભેગો સેટ અમરેલી ભાગવા ગયો હતો. ક્યાં બરડો ને ક્યાં અમરેલી. આવા વીર પુરુષો કે જેનામાં કંઈક શાસ્ત્રત્વ છે, જેનામાં કંઈક વીરતા છે, એના આપણે ગુણગાન ગાવાના હોય. અત્યારે તો જે સોશિયલ મીડિયાના યુગમાં અમુકને આઈડલ માનીને આપણે બેઠા છીએ, જે ન કરવાના કરતા હોય ને આપણે એની વાસે ચડીએ. એના કરતાં આપણા જે વડવાઓ છે, જે આપણા પૂર્વજો છે, એની આપણે ખાલી સવારના પોરમાં નામ લઈએ તાતા આપણો દિવસ પાવન થાય. અને ચારણ તરીકે હંમેશા માટે કહું છું કે આ મેર સમાજ છે અને એના માટે અમે દુહા પણ લખ્યા હતા કે દુનિયા કાઢે ખામીઓ ભલે ને હોય લખ દેર, પણ આ ચારણને વાલા દલથી મરદા મરદ મેર. આ મેર સમાજ છે એ અમને દલથી વાલો છે. શું કામ કે કદાચ કોઈ પણ સમાજે છે અમારી જગદંબાઓની આળ કરી છે, ક્યાંક ને ક્યાંક દુઈફી છે, પણ આજથી સુધી લઈ અને આજથી ક્યાંય એવો ઇતિહાસ નથી કે મેર સમાજે જગદંબાની ક્યાંય આળ કરી હોય. આ એક મોટી વાત છે. અને ચારણનું નામ પડે એટલે મેરનો દીકરો ગમે એવો હોય એ પાછો હટી જાય ભાઈ દેવ છે. અને આજ પણ અમે ત્યાં જઈએ છીએ, ત્યાં ગમે ઘરે જતા હોય, મહેમાન થતા હોય, દેવ સિવાય ખાટલે નથી બેસતા. આ હજી પરંપરા આ સમાજે જાળવી રાખી છે. અને કાર્યક્રમ તો ઘણા અમે બોલતા હોઈએ, જાતા હોઈએ, પછી કહેતા હોય કે તમે એક જ સમાજનું, પણ ના, જ્યાં અમારી લાગણી હોય, જ્યાં એમ થાય કે અમારી જગદંબાનું વેણ રાખ્યું તો એક માત્ર ને માત્ર મેર સમાજ. આ કોઈ પ્રશંસાની વાત કે કોઈ રૂડું લગાડવાની વાત નહીં. આ ગમે ત્યાં પ્રસંગ હોય ત્યાં અમે વાત કરીએ છીએ. આ સમાજે એટલું અમારું ચારણોનું રાખ્યું છે.
વધારે સમયનો પાબંદી છે. આપણા અજય મામણ બધાય છે. કાલી કાલી ભાષામાં આઈતા હું કઈ મોટો લેખક તો ને જાડું મોટું જીવું આવ્યું ને તો એવું મેં લખ્યું હતું.
તો એ કહેતે यूं था पिया એ કહેતે यूं था पिया અને આ તો ટીબા 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 જામતણા ટીબા જામતણા એ પણ સુણ્યું હે સિસોદિયા એ અમે વાતો નવે ખંડ ના થયા એવો બરડો રે બાળો ને ના થોય હાંભરે એવો બરડો રે બાળો ને ના થોય હાંભરે એ મનડું મારું પોલે પાણે જાય રે રે નાથ રાજ નરબંગા હે તે તો ઉજળું રે કીધું છે મહેર કુળને હે નાથા ઉજળું રે કીધું છે મહેર કુળને ખૂણે થી ખતા કર્યા એ પણ ખોડો હે ખોડો એ મને ખુંદવા દે હે અરે રે ફરી કર લે બાળક કાગડા અરે રે ફરી કર લે બાળક કાગડા એ તમે આવો નવ લખ ને જાડ્યો મારી આવો
બાબુગીરી બાપુ. 3 કદાચ ન હોય ને તો હું ક્યાંય હોય જ નહીં. એટલે માં લીરબાઈના એક મારા જ લખેલા ભાવથી શરૂઆત કરીએ. એલેરિયા વાળી માણી દોડતી આવને દુખડા બાલુડા ના આવીને થંભાવને. એલેરિયા વાળી માણી દોડતી આવને દુખડા બાલુડા ના આવીને થંભાવને. હે શણગારું હરખતી તારી વાટને રે શણગારું હરખતી તારા વાટને રે મારી લીરબાઈ ના દર્શનની આસ છે રે. તારી કૃપાની અમારે જરૂરિયાત છે રે તારી કૃપાની અમારે જરૂરિયાત છે રે મારી લીરબાઈ ના દર્શનની આસ છે રે. નાભીથી કે ગાજે કાનું ગીત હોય નાભીથી જ નીકળે એટલે પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળિયાનાથને યાદ કરીએ. જાગો જાગો હરે ત્રિપુરારી જટા જોગ ઓમ
ત્યારે તમારા ડોહીના ઓડિયો ખાસ કરીને અમારી માટે મોકલતા રહેજો. એવા ઘણા બધાના ફોન આવ્યા હતા અને એમાં હું એક મેસેજ દેતો, જેવી રીતે અમીરભાઈ હંમેશા કહે કે તમે વિડીયો બનાવો ને એમાં એક છેલ્લે મેસેજ દેવાનો સારો, સમાજને લગતો કે વ્યસનને લગતો કોઈ પણ XYZ સારો મેસેજ દો ને એટલે તમારો વિડીયો કે શેર થાય. બસ મારે વધારે કંઈ નથી કહેવું. મને એના માઇક એવી વસ્તુ છે કે મને એમ થાય કે મેં 2 જ મિનિટ બોલ્યો, પણ ઘણા એને કંટાળો આવતો હોય. પણ હું માહોલ એવો જોતો હોય, મેં હું 50,000ની મેઘનીમાં પણ બોલેલ છે, જ્યાં જ્યાં મોટા સ્ટેજ છે ત્યાં બોલેલ છે હું સ્ટેજ ઉપર. પણ મને જ્યાં સુધી મેં જોયું ત્યાં સુધી પબ્લિક ઊભી થઈને નથી ગઈ. જ્યારે 5 જણા તમે બોલતા હોય ને ઊભા થઈને ભાગે ને ત્યારે આપણે માઇક મૂકી દેવું જોઈએ. ઘણાને ઉતાવળ હોય, જાતા હોય, નો પ્રોબ્લેમ, પણ એ માહોલ આપણે થોડીક ખબર હોય છે કે આપણે હું બોલીએ સ્ટેજ ઉપરથી હું બોલવું, કેવી રીતે બોલવું થોડીક ખબર હોય છે. અને આ જે આ લોકોએ 2 જણાએ કાર્ય કર્યું એ આજે નાના કલાકાર કહેવાય, કાલે મોટા થાય. એ કલાકારોને આવા સ્ટેજ મળે ને ત્યારે ખરેખર બધાને સપોર્ટ કરાય અને વિડીયો ઉતારીને શેર કરે એટલે આગળ વધે. આપણી સંસ્કૃતિ છે, એવી બધી વાતો તો બધા કરતા હોય, પણ એ લોકોને જે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય, સોશિયલ મીડિયાની તાકાત હું હર વખતે કહું કે હું છે. તમે કોઈ પણ કર્મચારી હોય ગવર્મેન્ટનો મોટો, તમારા ખિસ્સામાં ખાલી ઊભો ફોન રાખીને ખિસ્સામાં જાઓ ને તો એ થરથર ધ્રુજશે કે આ સોશિયલ વર્કર છે ને એનો ફોન ચાલુ તો નથી. પછી બીજું કે ક્યાંય પણ બધાના નામ લઉં, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન કે કોઈ XYZ ગમે એ હોય, ત્યાં તમે એક સોશિયલ વર્કર તરીકેનો તમારો લોગો હે ને એટલે એ તમારા હારે વર્તન સીધી રીતે કરશે, નકર એને પણ નોકરી જાય. એટલે એ તાકાત છે. બીજી તાકાત કે તમારું કામ પણ જલ્દી થાય. એટલે સોશિયલ મીડિયાનું કોઈ પણ કામ કરતા હોય એ લોકો ખાસ કરીને પાછા ન પડતા, પહેલા પાછા પાડવાની કોશિશ કરીએ. આ અમારા આજા ભાઈ જે એ લુકમાં આવ્યા, એના એક બંદૂકવાળા ભાઈ આવ્યા, હજી એટલા બધા ફેમસ નથી થયા એવું આપણે માનીએ, પણ જ્યારે એ ફેમસ થાય ત્યારે એ સાચી બંદૂકવાળો કોઈ ભેરો હોય એના આગળ, એનો કમાન્ડો સાચો હોય. કારણ કે અત્યારે શરૂઆતમાં એવું છે, બરોબર? એટલે શરૂઆત કરવી જ અઘરી છે. જ્યારે અમે આપણે શક્તિ સેનાનું ઓલું કાર્ય ચાલુ કર્યું તો એ બહુ વિગમણા આવી હતી, આ તો આવી હતી ને, બરોબર છે? તો જ્યારે તમે ગાડીનો સ્લેપ મારો, ગાડી ઉપડતી નથી, 2 જણા ધક્કા મારતા હોય, પછી ગેરમાં નાખીએ, ગાડી ઉપડી જાય, રનિંગ થઈ જાય ને ઓટોમેટિક આવી ગયો, રનિંગ થઈ જાય એટલે પલુઠી વારીને હાંકી જાવ. એટલે જ્યારે કંઈ પણ કાર્ય ચાલુ કરો ને ત્યારે જ તકલીફ પડે. રનિંગ થઈ ગયા પછી કોઈ તકલીફ પડતી નથી. એટલે ગમે એ કલાકાર હોય કે કોઈ સાહિત્ય કલાકાર હોય કે યુટ્યુબર હોય કે કોઈ પણ ચેનલ વાળા હોય, તો એને હંમેશા તમે સપોર્ટ કરજો. નેગેટિવિટી બિચારા ન ફેલાવજો. મારું તો આ જ કામ છે. બસ હવે વધારે નથી કેવું, હું તો કહેતા રાખી. 2 કલાક ડોહી 10 વર્ષ પહેલા કોરોના મરે ગઈ. અરે મરે ગઈ. ના એવું નથી આવતી, કારણ કે એક સમય એવો હતો કે પડદા પાછળનો હતો. ઈ તો પંજાબ થી પહેર્યો ડોહી નો એવું કઈ મગજમાં નથી આવતું ને, અવાજ એવું ફાટે જાય મારો. હાલો તો મારો અવાજ જ ખરેખર એવો હતો, પણ થોડોક એમાં વધારે લેકો કરીએ એટલે થઈ જાય. ના કઈ જરૂર નથી. અને ડોહી નું હમણાં મેળો આવે છે, મેળામાં મારે જવાનો હરખ છે, પણ છોકરા અહીં કે કાંઈ તમારે કામ હોય. અમારા જમાનામાં ઉતા કોઈ અમને શોખ હોય, અમારે ઘણી હામ હોય. અમારે પકોડા ખાવા હોય, પાણીપુરીઓ ખાવી હોય, મેડમ ફજીત પારકામાં બેસવું હોય. અમારા જમાનામાં નોટું નથી મળી, હાદર રે ગયો મને. અને આ મેં સાહેબ તમારા તો ડોહિયુની હાચવજો, બધા સેવા કરીએ ડોહિયુની. તમે એ ન માનતા કે ડોહિયુમાં કઈ ને આજ જોયું હતું ને 80 વર્ષની આઈ બધાને પેલા ગીતું 4 ગાવે એને માટે તાળીઓ થઈ જાય. ડોહા કરે હવે ને મળી કોઈ ન કરે હવે. ડોહાના આશીર્વાદ લીજો, ડોહાની સેવા કરજો. મેડમ જાઓ તો તમે ખાસ પૂછજો કે તમારે આવવું જ હોય મારે. પણ હું કાં કે બધા તમે જે આવો, હું ત્યાં એવું ઘેર રહે, મારે ત્યાં મલક આવવું હોય, પણ તમને ઝાટકા લાગે લઈ જાતા નહીં. વિવાહ છેગા હોય તો ત્રટકીએ વાહે મોટરસાઇકલમાં મોરલીન વાળી બેહાડીને ફેરવે આવે. ગાયને જીવ ન થઈ મારી તેદું નૂતો ફજીક પાર્કો નૂતો મોટરસાઇકલ નૂતા હમણાં કોણ લઈ જાય? તમે ઝાટકા લાગે લઈ જાયજો.
પૂછજો, જો ન આવે તો મને કીજો કે આઈ ના હાલો તમને દરિયે જ લઈ જાય, નાખે ન દેતા દરિયામાં, નડત્યું ને. અમારા ઘણા એવા દોસ્તારો છે કે મળી એને આવ્યું છે ને, એને નામના ખેતરો છે, એવી સેવા કરે, કારણ કે અમારા છે જો ઓલો બેઠો એને ઓળખે, એને આઈ પાસે 3 કરોડની જમીન છે, એ બી હાચવી. આઈ તમને આ ખવાય ને આઈ ખવાય ને, આઈ કે હું ખાતે નહીં કરે, તારો બાપ આવે તો એમાં ન કરે દા ખાતે. તમે જ્યાં લગન ખાતેદાર રહ્યો ડોહ્યું ત્યાં લગન જ સુરક્ષિત છે. લખે દી હોય એટલી વહુ ઈ પણ ડોરા કાઢતી જાય, તારી માં નડે એને આઈ કે મને આઈ કે ને એવું તમને ઝટકા લાગે, તમને નો કે તો હું પાડો હોય નહીં કે હમણાં જીવ ન થાય કહેવાનો, કઈ બોલવા નથી દેતા. એટલે આવી રીતના રનિંગ. ડોહો કાં થતો, ડોહો દઈ રહ્યો હાજો તો હાજા ડોહા ને બર કરી અરે ઓરો ભાગે ને બાપા, સમજ્યા? મારું ઘરમાં ને ચાલતું ને તારે સમજ્યા, ઓરો ભાગે નહીં બોલાવે, ઓરો કુતરા ને ભાગે. આજે હવે આજે હતા ને આપા એ બે વાતું એટલે યુટ્યુબમાં મારી કીધેલી વાત કે જ્યાં જેની જરૂર તેને ત્યાંનો તો જાય, એક બાકો ઘર બાળે તો કાયમી ઘરમાં રખાય. એથી આગળ કાગડા કોઈ દી કાઢે આવે નહીં, ચકલા છુથાઈ જાય. આ દુનિયાની રીતને જુઓ, સમજીને હકાય. આનો એક નાનકડો 2 મિનિટનો પ્રસંગ હે ખાલી કે માનસરોવરના કાંઠે હંસલી વિહાર કરવા આવ્યા. હવે આપજો ને, બહુ રોવું આવે એવું ન આપતા મને. માનસરોવરના કાંઠે કહેવાય કે હંસલી વિહાર કરવા આવ્યા. ગામનો કાગડો આવીને હંસલીનું બાવડું પકડ્યું. હંસ કે મૂકી દે કાગડા, મારી હંસલી છે. તે કોણ? આ તો મારી કાગડી છે કે. એ દિવસે ગામનો પંચ ભેળો કરીને હંસે કીધું કાગડાએ મારી હંસલીને કાગડી કરી, આનો મારે ન્યાય જોઈએ. એ જમાનામાં મારા જેવા 5 ભેગા થયા ને, પંચ કહેવાતો, 5 માણસ ભેગા થાય ને એ કે રેવું કાયમ કાગડા ભેરું, કાં ખોટું બોલવું ભલા માણસ. એ કે હે ધોરી પર કાગડી છે, હે ધોરી પર કાગડી છે કે હંસ ઉપર ડુગના ડુગર તૂટ્યા હાવ હાથ ફાટ્યું કે આને મૂકવો ન દેજે. કોર્ટની અંદર મેટર કરી કાગડાએ હંસે. હવે જે દિવસે કોર્ટની અંદર બેઠી હતી એના આગલા દિવસે કાગડો જજના ઘરે જઈને બારી જઈને ટક ટક કર્યું. જજ સાહેબ કે કોણ છે? તો કે હું પિતૃનો પ્રતિનિધિ, અડધો ભાદર હું મારા બાપનો, કીણા માવતર કાં હોય મને નથી ખબર. જજ હા મુદ્રો પાણી પીવો તો હે હા મને મારા માવતર દેખાય એમ નહીં. તો જો આવતીકાલે મેં હંસલીને કાગડી બનાવી, જો તમે હંસલીને કાગડી બનાવો ને તો દેખાડો. કહેવાય છે બીજા દિવસે તમામ દલીલ સાંભળી જજે માવતરને જોવાની લાલસામાં કહી દીધું છે તો ધોઈ તો કાગડી છે. કહેવાય છે કે હંસ ત્યાંથી હતાશ થઈને હાલી નીકળ્યો. કાગડો હંસલી લઈને હાલતો છો ને, જજે પડકારો કરે તો કે કાગડા ઉભો રે, હે ઉભો રે, મને મારા માવતર દેખાડ તો કાલે વધુ છે. એ હાલતા 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 કે ગામના છેવાડે લઈ ગયો. ગામના છેવાડે ગટરની માલિકો 2 જીવડા ખટખટતા હતા કે જચ્છા ભાઈ આવો. આ 2 જીવડા ખટખટે ને, એક તમારી માં, બીજો તમારો બાપ. હે તો કે હું જોજે ને મારો માવતર આયા ભલા માણસ. તો કે આ જ છે હંસલી જ હોય, કાગડાની કોઈ દી હોય નહીં. આ ખૂટા છુકાદા આપે ને એના માત્ર ભલા માણસ એ નહીં તો બીજે ક્યાં હોય. એટલે કહેવાનું કે કાગડા કોઈ દી કાઢે આવે નહીં, ચકલા છુથાઈ જાય. આ દુનિયાની રીતને જુઓ, સમજી ન હકાય. એથી આગળ સિંહ ને શિયાળા કોઈ દી છેતરાય નહીં, કઈક હરણા ઢોને હણાઈ જાય. આ દુનિયાની રીતને જુઓ, સમજી ન હકાય. જગતભાઈ કીધું કાવ દાદા કાગોલિયા ને કાવ દાદા કપૂર અગણી મેળ ભલી નગર ભલો સપૂર. અને એક નાનકડો બહુ આ મોટા માણસો આપણે મેરામણ આતર બેઠા ને, એની મારા ટાઈમ મત કોઈ 5 મિનિટ બેસજો સાહેબ, આગળની વાતો ને વાગડજો. આપણા ઘરેણા ખરેખર જે મોટી ઉંમરના આપણા માવતર છે ને, એની આગળ 10 મિનિટ બેસીને વાતો સાંભળજો, ક્યાંક તમને મળશે હાથું. એના માટે એક વિદ્યાનો દુવો હે રાજકોટનો કે દીધા ફોડ દીધા ડોડોળા, દીધા ફોડ દીધા ડોડોળા, કાયા કપાણી હવે તો આ ઘૂરિયા ખોદે માનવી હદ છે તુને હરિયાણી. દીધા ફોડ દીધા ડોડોળા. બસ
અંતો તો કે મારું પાત્ર ડાગલાનું છે બધાને હસાવવાનું. આ થોડોક રવાડે થોડોક રમેશભાઈને ને યુટ્યુબમાં લાઈવ છે ને બધાય ખૂબ આગળ વધો મળ્યા, ખૂબ મજા આવી. શરૂઆત કરો ને ત્યારે ખરેખર પડદા પાછળ બધાય તમારી ઉતારતા જ હોય તેજસભાઈ. તમારું હાલે જાય ને તો મોહિયાઈ થાય. અને ખાસ અમારે આ બાજુ ઘણા બધા વડીલો બેઠા, અમારે પરબતભાઈ, નાગાભાઈ, મોઢવાડાથી ઘણા બધા વડીલો જેમની હારે છેલ્લા 5-6 વર્ષનો નાતો છે. અને મારા જેવાને જ નહીં પણ ખરેખર મેર સમાજમાં દરેક જગ્યાએ એમનું માર્ગદર્શન પૂરું પડતું જ આવે છે. તો વધુ બોલું વ્યાજબી ન કહેવાય ને. ખરેખર તમારું તો કઈ રીતના હાલતું હોય ખબર નથી, પણ અમારું તો હાલે. તમને ખબર હે કે એક લીરભાઈ એને યાદ કરી લે ને એક નાથા હતા ને યાદ કરી લે ને અમારું હાલે ભાઈ. હેજી મોઢવાડા જાવું તો આઈ લીરબાઈ ને તેડાવો જો મોઢવાડા ગમેથી મારી લીરબાઈ ને તેડાવો જો લીરલમાં આવે તો બાયુ મારા યટકારે ઉકે આઈ લીરબાઈ ને આવે તો બાયુ મારા જે અડધી રાતે આપણે અહીં બારવટા તો ન ખેલે, બારવટા આપણે એ સમય દે યોગો પણ કંઈ ગમે તે થાય તો એમાં આપણે કામ લાગે ભાઈ બંધુ રાખજો. બાકી આર્યા મારા છે અહીંયા બેઠા બેઠા હવાની મારી ફાક્યું કઈ મારી જાણ્યું કાઢે અને હર ક્યાંક ગાંડા હે અને બાપ નટરાજ ને આંગણે એટલી વાતું થાય. કોઈને મન દુઃખ ન લાગે, નકર આમાં અમુક ને વરે દુઃખ લાગે છે હવારી પાછા કમેન્ટો કરે વિડીયોમાં તું વરે ના કામ મોટું દિન થયું ના વરે સ્ટેજ ઉપર હરે નમણી કહેતો હતો. એટલે આવું બધું અને હોય આપણે આહે ભાઈ વાળા. હું તો ગમે પ્રોગ્રામમાં કહેતો હોય કે આપણે પાળાવી પથારી ફેરવતા હોય, પણ એક શ્રદ્ધા અને એક આપણી માતાજીની કંઈક કૃપા હોય, આપણા મા બાપના કંઈક પુણ્ય હોય. અને મારે આ કેવું નથી પડે, આ મારો બાપ ભાઈ સાંભળ બેઠો, આય મારો બાપ, આય મારો બાપ. પણ આજ પહેલી વાર એને સાંભળવું બોલા મારે એને આજથી એવોર્ડ લેવાની ઈચ્છા હતી, પણ
આવી ના 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 એટલે મારી ઈચ્છા હતી કે આ બાપ પાછું બાપ નથરાજ સાહિત્ય મેં આના આશીર્વાદ લઈને ચાલુ કર્યું હતું. પહેલો વિડીયો મીકો તો આની દયાથી મેં ચાલુ કર્યું હતું અને અટાણે આની દયાથી અમે અટાણે જે નામ ને છે અને જે બધું છે એ તાળીઓ વગાડજો બાપને દીકરો. ઉભો પાહે ઉભો ભાઈ માઈક એક બાજુ રાખ. હા લીધે જ જાય. પાડોશી બોલાવાય તો બોલાવે ને ગા તેલ લેવા. મારે કોઈની કઈ નથી પડી. એક મારો બાપ આ હોય અને આ હોય, બીજું કઈ નથી જોતું મારે. એને આ ભાઈ બંધ હોય બસ. એ જણી બે કઈ શબ્દો બોલવા એટલે મારું તો હાલતું રહી એટલે ઘરના જ છે. પણ એવું કામ સવારના વિચાર્યું તો હોય ગોઠવાઈને આવે તો કામ બોલવું એ પણ એવું આ ઘર છે એટલે આપણે આપણો ઘરનો ધૈર્ય આ તમારે હકેજો કઈ દેવા લેવાનું થતું નથી. તો એ આ બેઠા એટલે લાઠા આશીર્વાદ તમારા આશીર્વાદ આગળ ખૂબ બધો મારા ગામના સવારી પાછા મળી ધારા ભરી. હા એટલે આ દયા જ કહેવાય ને હતા હતા ને આવું બધું ઓછીતાનું ઠેગું અને બધું ગોઠવાઈ ગયું દયા. ના ના ભાઈ તમારો પ્રેમ ખરેખર નકર આ એકથી કોઈ આ બધું અમે આયોજન કરી દઈએ પણ આ બધું નિભાવવું અને કરવું ને બધું નથી થાય. દયા હોય તો જ થાય. ગુજુનો ચાહક આવ્યો ગોટીકલા તારો ચાહક કલાકાર આવ્યો લખમણ કલાકારો ખરેખર લખમણનો છોકરો હે ને એ કામ હોય કુદરતી મારો અવાજ વર્તે એટલે ઓળખી જાય કે ગુજુ ગોટીકલો હે ગમે હોય એટલે ભેગું ફેરે. પણ એ કોઈને રાવ લેવો હોય તો આવજો ને હું તો બોલ્યા રાખી. આજ પ્રેમ છે ને અને ખરેખર છોકરા મને બહુ વધારે ઓળખે વિડીયોમાં. અટાણે ગમે ના નીકળ્યા એટલે ફોટા લેવા વિડીયો ઉતારવા થોડે ના હોય. કોઈક બે શબ્દ બોલવા કે વિશાલ ના અમીભાઈ એવું કરું હકેલું 2 મિનિટ આવું તો મારા નીકળી જાય એટલી તો ટાઈમ રહીએ મારે આગળ પાછા કપડીએ કેટલી વધારે થતું નથી બધાને ખબર જ છે. એ વાત બરોબર. અને ખરેખર કહેવાય આપણી કોઈ ઓકાત ને અને આ આપણી સ્ટેજ મળ્યું સોશિયલ મીડિયાનું. નકર ના કામ પાણી વાંચતા વાંચતા કોણ આપણે ઓળખતું કોણ ગુજુ ગોટીકલો કોણ આ કોણ ઓલું. નકર આ આપણી એક ઓળખાણની રીતિ અમીરભાઈ કે પ્રતાપભાઈ આ ગમે આ કલાકાર નામિતા કલાકાર છે આપણા પોરબંદર જિલ્લાના. કદાચ બહાર પણ ઘણા બધા વિડીયો હોય વિદેશમાં પણ એના પ્રોગ્રામ હોય એમાંથી 5 મિનિટ કાઢે અને આપણે આ ટાઈમ આપે એ આપણું નામ અને કે કાંઈ દયા હોય તો જ થાય. બાકી તમે પૈસે કે ઓલે કે તમે કોઈ બરકેલીઓ કોઈ બીજા 2 માણસની મોટા માણસ બરકેલીઓ તો એ વાતનું ઓલું નથી. કારણ કે ભાવ અને પ્રેમથી આવે અને 5 મિનિટ આપી એની ગાયું અને અટાણ ફીમાં તમે ખબર કે કલાકારો મોટા થઈ ગયા હોય એટલે કંઈ એ 5 મિનિટ ફીમાં બોલે નહીં એની તો કદાચ 50-25 હજાર દેવા પડે એની મફતમાં કંઈ બોલે નહીં. તો મારા તો બધા કલાકારો બધા આપણી દયા છે બાપ નથરાજની સારું હોય ગમે ત્યારે આપણે ફોન કરીએ ત્યારે કાંઈ આવે. પ્રતાપભાઈ મેં એક દી અગાઉ ફોન કર્યો હતા કે આ કે 5 મિનિટ હાજરી આપે જાય નકર કંઈ નિસ્વાર્થ ભાઈ કંઈ નેત પેમેન્ટ લીધું કે નેત કંઈ દેવા લેવાનું તોય પડી કે હાજરી આપે જાય. અને બીજા જે કલાકારો આવ્યા એ બધા બસ નામ રાખવા નામને ખાतिर અને આપણા નામને ખાतिर આવ્યા. એટલે ખૂબ ખૂબ આભાર અને નાથાદાની દયા કે અમારા હજી આ કલાકારો ભાઈબંધ દોસ્તારો એના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને નામ કમાય. બસ આવી આવી દયા અને આવી આવી પ્રાર્થના બાપ નથરાજની અને મા લીબાઈની કરીએ. આપણે ઘરે આવી ગયા છે અત્યારે ને આપણે જો કેટલા વાગ્યા છે મિત્રો 6:40 થઈ છે ને જો આપણો મિત્રો યુટ્યુબનો એવોર્ડ છે આપણે ત્યાં નથરાજ ગયા હતા ત્યાંથી આપ્યું છે. ને આજનો વ્લોગ આપણે અહીંની પૂરો કરીએ પાછા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.